તમે જે નિષ્પક્ષ બોલ્યા છે ને, હું તો એમ કહું છું, આજે લાઈવ કરીને હું કહેવાનો છું, ગૌ માતાનો મુદ્દો તો ઉઠાવ્યો તમે, પણ તમે વચન આપેલું ને એમાં હવાયા ઉતરા. કઈ રીતે? કારણ કે તમે એમાં એવું બોલ્યા છો કે નિષ્પક્ષ રીતે કોઈ પણ પાર્ટીએ કોને કેટલું ફંડ ગૌ કતલખાના પાસેથી લીધું એ તમે જણાવો. તો આ કોઈ નાની સૂની વાત નથી. બરોબર. તમે એક રાષ્ટ્રીય પાર્ટીમાં છો. અમારા લોકોએ લીધું હોય તો તમે જાહેર કરો. હા, ઈ જ વાત છે કે નિષ્પક્ષ રીતે. એટલે હું તો હવે છે ને બીજેપી વાળાને ખુલ્લીને કહેવાનો છું, તમારામાં તેવડ હોય તો આવું ખાલી એક બોલીને બતાવી તો જોઉં. બરોબર હે ને બેન, તમારા માટે જીવ આપવા માટે અમે તૈયાર છીએ. એની ટાઈમ ગમે ત્યારે અમને કહેજો તમે. આપણે માતાજી કરાય ને સામૂહિક લડાઈ લડશું, અને આમાં જ્યાં સુધી સફળતા ના મળે ને ત્યાં સુધી હું તમારી ટીમની મેમ્બર. વાહ વાહ બેન, મારી પાસે કોઈ શબ્દ જ નથી અત્યારે. કેટલાય ફોન આવે છે, હું એ બધાને ફોન કરીને, જેટલાય મને ટોર્ચર કરે ને બધાને ફોન કરું કે ભાઈ તું આ લિંક તમારી ઓલી સોશિયલ મીડિયાની છે ને નાખું છું, જોઈ લે આ ભાઈ વિડીયો. બધા મૂકજો. બધે ને. હા.